દુખતી નસ બનીને આવ્યો છું ઝેરી સાપનો દસ કરી છે આખી દુનિયાને મેં મારા વશ અને બની જાય છે સૌ મારા વગર વિવશ ઓળખ્યો મને હું કોણ છું મોબાઈલ એક એવો શક્તિશાળી અસુર જે સમગ્ર દુનિયામાં પોતાનો પંજો ફેલાવી દીધો છે આધુનિક સમયનો એક એવો જ ઘર જે પૂરી દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી છે નાના હોય કે મોટા ગરીબ હોય કે અમીર દેશ હોય કે વિદેશ દરેક જગ્યાએ મેં મારો પંજો ફેલાવી દીધો છે નવી નવી ગેમ્સ નવી નવી એપ્લિકેશન્સ નવા નવા વિડીયોઝ જેના દ્વારા મેં મારી મીઠાશની જાળાઈ પાથરી છે એમાં સૌ કોઈ ફસાઈ જાય આપ જોઈ શકો છો આ છે વોટ્સએપ આજકાલ સૌ કોઈ એના દીવાના છે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈ એના પિંજરામાં કેદ છે અને આ છે ફેસબુક અને આ છે ગૂગલ જે બધું જ જાણે છે પૂછ્યું ન થાય હો ગૂગલ ને તો બેકવર્ડનો બેટા જ બેઠ શકે છે તમારા સૌ લોકોની વિચાર શક્તિ તો હણી જ લીધી છે અને આ છે ઇન્સ્ટાગ્રામ જેમાં રીલ બનાવીને તમે તમારી રિયલ લાઈફ તો ભૂલી જ ગયા છો પણ હા તમે લોકોએ ટિકટોક જેવા મારા 2-3 સૈનિકોને તો મારી નાખ્યા તો શું થયું તેનાથી તમે મારા પર વિજય પ્રાપ્ત કરી લીધો એવું ન માનતા હો ટિકટોકની જગ્યા લેવા મારી પાસે હજારો સૈનિકો તૈયાર છે અને મારી આ જાળમાં છે ને સૌથી વધુ કોણ ફસાય છે ખબર છે તમારા જેવા નાના બાળકો અને એમાં પાછા તમે એવા ફસાઈ જાવ છો હું તમને એવો લપેટું છું કે તમે એમાંથી બહાર જ ન નીકળી શકો અને જો એમાંથી તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરો તમારા બધા સૈનિકો તમને પાછા પકડીને કેદ કરી લેશે અને પછી તમારા પર સંસ્કારનો ધોવાણનો વાર તમારા ચારિત્રનો વિનાશ તમારા સૌના મન મગજને એવા કાબૂમાં લીધા છે કે તમને ખાવા પીવાની પણ ભાન રહેતી નથી તમારા પેટની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે પણ મારી બેટરીને ચાર્જ કરવાનું તમે કદી જ ભૂલતા નથી એક સમય હતો જ્યારે સવારમાં ઉઠતા જ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે તું સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા પ્રભાતે કર દર્શન આવા શ્લોક હથિયારી સામે જોઈને બોલતા હતા અને કર દર્શન કરતા હતા જ્યારે આજે સવારમાં ઉઠતા જ વહેલા મારા દર્શન કરો છો અને જો ક્યારેક બહાર જતી વખતે મને લઈ જતા ભૂલી જાવ ને તો હાફડા ફાફડા થઈ જાવ છો છે ને મારો પ્રભાવ છે ને જે માતા પિતાએ તમને જન્મ દઈને મોટા કર્યા જે ગુરુજનોએ તમને ઝીરોમાંથી હીરો બનાવ્યા એ પણ જ્યારે તમને મારો ઉપયોગ કરવાની ના પાડે છે ત્યારે તે તમને દુશ્મન જેવા લાગે છે તો તમે મારા માટે તમારા માતા પિતા અને શિક્ષકોને પણ આઘા કરી દીધા છે પાથરી છે ઝાડ મેં સંસ્કાર તમારા ધોયા લઈ જાઉં છું હું તમને ચિત્ર વિચિત્ર જોવા કરીશ નાશ તમારા ચારિત્રનો લીધી છે મેં જિમ્મેદારી અને ખાનગી વાત કહું તો તમારા કેટલાક ટ્વીટ તમારા કેટલાક રહસ્યો તમારા કેટલાક રાજ મારી અંદર છુપાયેલા છે એની જો તમને ખબર ના હોય ને તમારા રહસ્યો રાજને ખોલી નાખો ને તો તમારા બધાની જિંદગી તસ છે અને એક છેલ્લી વાત કહું તો તમારી અને મારી બંને વચ્ચેની લડાઈમાં જીત તો મારી જ થાય છે મારી શક્તિ અપરંપાર હતી છે ને રહેશે તમે બધા